જો આવા ગોલ્ડન બ્રાઉન જેવા આપણે તળી લેવાના. તો આપણે આ બધા બની ગયા છે કોન આપણા. તો હવે હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઠંડી રોટલીના કોન બનાવશું. તો ઠંડી રોટલીના કોન બનાવવા માટે આપણે આ રોટલી લીધી છે, 4 રોટલી લીધી છે આપણે. અને આપણે 3 બટેટા આ રીતે બાફીને અસલ ખમણી લીધા છે. આ રીતે વઘારવા માટે આપણે થોડુંક જીરું લીધું છે, થોડીક આપણે હિંગ લીધીશ, 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ લીધીશ, થોડીક આપણે હળદર લીધી અને ધાણા જીરું લીધું છે, 1/2 ચમચી, અડધું લીંબુ લીધું, થોડાક ધાણા લીધા છે લીલા, અને સ્વાદ પ્રમાણે મીઠું. 1 ડુંગળી આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધીશ, 1 ગાજર સુધારી લીધું છે આપણે. અને સર્વ કરવા માટે આપણે આ ઝીણી સેવ લીધી અને ટમેટા સોસ લીધો અને ઘઉંનો લોટ લીધો છે આપણે બેટર બનાવવા માટે. અને આપણે આ પાણી લીધું છે અને તળવા માટે આપણે તેલ લીધું. તો પહેલાં આપણે આ મસાલો છે એ તૈયાર કરી લેવું. તો આપણે ગેસ ચાલુ કરીશું. આપણે કઢાઈ રાખીશું, એમાં થોડુંક તેલ નાખીશું. આપણે 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું નાખી દેવું એમાં. અને આપણે આ હિંગ નાખી દેવું. આ મરચાંની પેસ્ટ નાખી દેવું. હવે આપણે આ ડુંગળી નાખી દઈએ. ડુંગળીને આપણે થોડીક વાર સળવા દઈશું તેલમાં. હવે આપણે આમાં ગાજર નાખી દઈશું. ગાજરની ઘડીક આપણે તેલમાં ચડવા દઈશું. આપણા ગાજર સરસ ચડી ગયા છે. તો હવે આપણે એમાં મસાલો નાખી દેવું. તો આપણે જીરું નાખી દેવું, હળદર નાખી દેવું. આપણે જીરું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આમાં. અને લીલા ધાણા નાખી દેવું. બધું મિક્સ કરી લેવું. હવે આપણે આ બટેટા નાખી દઈશું. જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું. એમ મરચાં લેવું. ગેસ થોડોક ધીમો કરી નાખવો. હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં કાઢી લેવું. આપણો મસાલો ઠરે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લેવું. હવે આપણે આ ઘઉંનો લોટ લીધો છે એને આપણે 2 ચમચી આમાં નાખીશું. 2 ચમચી નાખ્યું છે. પછી જો હવે આપણે આમાં પાણી નાખીશું. અને થોડુંક આપણે આમાં મીઠું નાખીશું. ચમચી જેટલું પાણી જે નાખીશું આપણે. તો આનું આપણે બેટર બનાવી લેવું. તો આ રીતે આપણે બેટર બનાવવાનું છે. બહુ ઘાટું નહીં, બહુ આછું નહીં, એ રીતે. આ રીતે
તો આને આપણે સાઈડમાં જવા દેવું. તો આપણે આ લીંબુનો રસ આમાં નાખી દેવું. બધું મિક્સ કરી લેવું. હવે આપણે આ એક રોટલી છે એને આપણે લઈ લેવું. ટાઢી રોટલી હોય એના જ હારા બને એમ. આના 4 કટકા કરશું આપણે. તો આ રીતે આપણે 4 કટકા કર્યા છે રોટલીના. તો આપણે આ બેટર રાખશું પાસે. તો થોડું થોડું પહેલાં આપણે આમાં લગાવી લેવાનું. એટલે રોટલી ખુલે નહીં એમ. પછી આને આ રીતે આમ રાખી અને આ રીતે આમ ફોલ્ડ કરવાનો. ફોલ્ડ આ રીતે. પછી અહીંયા આપણે આ લોટ છે એ આપણે આમાં સોંપડી દેવાનો આ રીતે. એટલે ઉખડે નહીં આ રીતે. તો આ રીતે આપણે બધાય કોન વાળી લેવાના. આ છોટી જાય તરત આ. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું કોન. તો આ રીતે કોન બનાવીને આપણે આ રીતે ભરી લેવાનું. તો આ રીતે આપણે બધાય કોન વાળીને ભરી લેવું. તો આપણે આ બધાય કોન સરસથી બધાય ભરી લીધા છે એકદમ સરસ. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. ગેસ ચાલુ કરશું. તેલને ગરમ થવા દેવું. અહીંયા આપણે બેટર બનાવી લીધું છે બીજું કે આ આપણે જોહે આ છે જ આપણે ઘાટું જોહે આ રીતનું. આ આપણે ઘઉંના લોટનું જ બનાવ્યું છે બેટર. તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસ થોડોક ધીમો કરી નાખશું અને આપણે આને તળવાના છે. તો આ રીતે આપણે લઈ અને આને આમ બોળી દેવાનું. પછી આપણે આમાં તળવા મેળી દેવાનું આ રીતે. તો આ બીજું આપણે એમ કરી જોઈ આ રીતે. તો આમાં સામે એટલા આપણે અંદર નાખશું. તળી લેવું એમ 2-3 જે આવે એ પ્રમાણે આપણે તળવાના. પછી આપણે આને ફેરવશું. તો જે આપણે પહેલાં નાખ્યા છે એને આપણે આ રીતે ફેરવી લેવું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને સડવા દેવાના. કેમ કે આપણે બધું રોટલી બધું સડેલું તો છે જ. આવા ગોલ્ડન બ્રાઉન જેવા આપણે તળી લેવાના. પછી આપણે તળતું જવાનું ને એકદમ મસ્ત બની ગયા છે. તો આપણે તળતા જાહું ને આ રીતે ટમેટા સોસ છે એમાં આપણે આ રીતે આમ ડીપ કરશું ઉપર. પછી માથે આમાં સેવ નાખશું આ રીતે. તો બધાય આ રીતે આપણે બનાવી લેવું. તો આપણે આ બધાય તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દેવું. આપણે આને કાઢી લેવું. આમાં કાઢી લેવું.
તો આપણે આ બધા બની ગયા છે કોન આપણા. તો હવે આપણે આમાં ડીપ કરતા જાઉં. ટમેટા સોસ છે આપણે, અને આમાં આપણે આ રીતે વેરી દેવું. આપણે ઝીણી સેવ લીધી છે અને આમાં આપણે સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણા ઠંડી રોટલીના કોન. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંની ઠંડી રોટલીના કોન.